જય શ્રી રામ, જય ખોડિયારમાં અને જય સોમનારાયણ ભગવાન। તો આ જઈએ આપણે અમદાવાદ। તો આપણે જવાનું છે આપણે સોમનારાયણ મંદિર અમદાવાદ। તો નાનો આપણે બ્લોગ જોવાનો છે। તો હાલો અમદાવાદ સોમનારાયણ મંદિરે થાય। તો હાલો સોમનારાયણ આ પાર્કિંગ એરિયા। આ મંદિર છે તો ત્રણસો વર્ષ થઈ ગયા। આ બધે પાર્કિંગ એરિયા છે દર્શન કરવાનું। આ મંદિર હિંડોળા ઉત્સવમાં જાય છે આપણે। ઠંડુ ઠંડુ પાણી છે તો આ તો પાણી ભરેલું છે અંદર તો ઉપર જે પાણી હરણ તો શ્રી રામ ભગવાન તો આ દીપડા ધોવા મળી જાય। લો દીપડા ધોવા મળી જાય કૃષ્ણ ભગવાન ધો મહાદેવનું ઓલું શિવલિંગ છે। આ બધા પાણી ભરેલું છે તો પાણી મારવાનું। भगवान स्वामीनारायण भगवान को वडलाल बने तो वांदरो आ बधु भगवान है तो केव बने बम से तो आप दरवाजे निकली गया दवा।
આ મોટો મેન ગેટ છે આ પ્રથમ. આ ઉતારા માટે તમને સ્ટેન્ડ મળેલી છે બધું ઉતારાનું છે તો આ પૂરું મંદિર છે વડતાલ જેવું છે. જો આ સ્વામિનારાયણ ભગવાનનું રસોડું છે. જો ભગવાનના પગલા પાડેલા છે. તો હે ઠાકોરજીનું રસોડું. તો હવે આપણે ઘરે જવાનું છે. તો આપણે અમદાવાદ હતા તો આયા દર્શન કરવા ગયા. તો હવે ઘરે જવાનું છે આપણે. શાર્ક માર્કેટ ભરાય દવાય. શાક માર્કેટ છે. આપણે મંદિરથી પાછા ઘરે વી આવ્યા છે. તો 6 વાગ્યા છે. મંદિરે આપણે પાછા વી આવ્યા છીએ 6 વાગ્યા છે. તો મજા આવી ગઈ. આપણે સોમનારાયણ ભગવાન દર્શન કરવાની. ના હિંડોરો મહોત્સવ ચાલુ હતો ના જોવાની. પગે ઠંડુ પાણી એટલી જોવાની મજા આવી ગઈ. વાંદરા એવું ના ઓલા મૂકેલું હતું એ જોવાની મજા આવી ગઈ. ભગવાનને એટલી બધી ચાલુ હતું અને જોવાની મજા આવી ગઈ આપણને. તો આ વિડીયો વડતાલવાળો સ્વામિનારાયણ ભગવાનવાળો ને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો છેલ્લે સુધી જોયો હોય તો દિલથી આભાર. કોમેન્ટ કરવાનું, શેર કરવાનું તો ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.